નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ રેલવે સ્ટેશન ગંડાળા પાસે અમે પહોંચ્યા છે અને જે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર અત્યારે રેલવે સ્ટેશન ગંડાળામાં જે સમસ્યાઓ છે તે ઘણી થતી હતી, પાણી ભરાવાની સમસ્યા, તેને લઈને જે અત્યારે કમિશનર છે તે અહીંયા રેલવે સ્ટેશન ગંડાળા પાસે પહોંચ્યા છે અને જે અહીંયા જે રેલવેના અધિકારીઓ સાથે તેઓ આ બ્રિજનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે. વાત એવી પણ જાણવા મળી રહી છે કે જે આ રેલવે ગંડાળા પાસે જે નવીનકરણ જે બ્રિજ બનાવવાનો છે જેને લઈને અત્યારે જે કમિશનર સાહેબ છે તેઓ અહીંયા નિરીક્ષણ માટે પહોંચ્યા છે. જે રેલવેના અધિકારીઓ સાથે તમામ જે અહીંયા માર્ગદર્શન છે તે કરી રહ્યા છે. જે અહીંયા રેલવે ગરનાળા પાસેથી જે અહીંયા બ્રિજ બનાવવાનો છે જેને લઈને જે નકશો અત્યારે નકશાનું દ્વારા અત્યારે જે આખી માહિતી છે તે અત્યારે નકશો જોઈને જે અહીંયા રેલવે ગરનાળા પાસે અંદર જે ઉપર બ્રિજ જે બનાવવાનું છે તેને લઈને અત્યારે ચર્ચા વિચારણા છે તે કરવામાં આવી રહી છે. નકશા અત્યારે બતાવવામાં આવી રહ્યો છે. આખો જે અહીંયા બ્રિજ છે તે કેવી રીતના બનાવવામાં આવશે તેનું અત્યારે સૂચન છે તે અત્યારે કરવામાં આવ્યું છે. વડોદરા શહેરના કમિશનર મહેશ અરુણ બાબુ છે તેઓ દ્વારા તેઓ અહીંયા પહોંચ્યા છે અને જે આખા બ્રિજનું નિરીક્ષણ છે તે કરી રહ્યા છે. વડોદરા શહેરજનોના જે નગરજનો છે તેઓ આ ગરનાળામાંથી પસાર થવામાં જ્યારે વરસાદની સિઝન હોય ત્યારે અવારનવાર જ્યાં પાણી ભરાઈ જતું હતું, ઘણી તકલીફ પડતી હતી. આ બધી તકલીફોનું જે જોઈને જે રેલવે અધિકારી અને વડોદરા કમિશનર તેઓ અહીંયા રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા છે અને જે અહીંયા રેલવે ગરનાળા પાસે જે નવીનીકરણ જે બ્રિજ બનવાનો છે જેને લઈને અત્યારે નકશો છે તે અત્યારે તેઓ જોઈ રહ્યા છે. ને અહીંયા હાલ વડોદરા શહેરમાં જે રેલવે સ્ટેશન ગરનાળું આવેલું છે, રેલવે સ્ટેશન ગરનાળામાં જે વરસાદી પાણી ભરાઈ જાય છે જેના કારણે જે અવરજવર માટે ઘણી મુશ્કેલીઓ થતી હોય છે વાહન ચાલકોને, તેને ધ્યાનમાં રાખીને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર મહેશ અરુણ બાબુ છે તેઓ અત્યારે અહીંયા રેલવે સ્ટેશન ગરનાળા પાસે પહોંચ્યા છે અને જે નવીન જે બ્રિજ બનાવવાનો છે રેલવેના અધિકારીઓને સાથે રાખીને અત્યારે ચર્ચા વિચારણા છે તે કરવામાં આવી રહી છે. નકશો છે તે અત્યારે જોવામાં આવી રહ્યો છે. નકશા થકી જે આખો જે બ્રિજ કેવી રીતના બનશે તેની જે માહિતી છે તે અત્યારે કમિશનર સાહેબ છે તે લઈ રહ્યા છે. વડોદરા શહેરના જે રેલવે સ્ટેશન ગરનાળા પાસેના અમે આપણે દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે. વડોદરા કમિશનર મહેશ અરુણ બાબુ જેઓ ચાર્જ સંભાળ્યું છે ત્યારથી તેઓ તાબડતોબ જે ઓવરબ્રિજ બંધાર છે તેને લઈને હવે જે કવાયત છે તે શરૂ કરવામાં આવી છે અને ચોક્કસપણે આપણે જોઈ રહ્યા છો કે હાલ આ જે અલકાપુરી કરનારું છે અહીંયા ઓવરબ્રિજ બનશે અને તેને લઈને આ જે અધિકારીઓ છે તે પરીક્ષણ એટલે કે નિરીક્ષણ કરવા માટે અહીંયા પહોંચ્યા છે. અને મહત્વની વાત છે કે પોતે મ્યુનિસિપલ કમિશનર અહીંયા આવ્યા છે અને આખો જે ચિતાર છે તે મેળવી રહ્યા છે. અને ખાસ કરીને જે રીતે અહીંયા ગરનાળામાં ચોમાસાની ઋતુમાં વારંવાર એક બે દિવસ સુધી જ્યારે ગરનાળું બંધ રહે છે ત્યારે વડોદરાના સાંસદે રજૂઆત કરી હતી અને એને ધ્યાનમાં લઈને હવે અલકાપુરી ગરનાળાથી ઓવરબ્રિજ બંધાર છે કે જેથી ચોમાસાની ઋતુમાં આ ગરનાળું જો કદાચ પાણી ભરાઈ જવાથી બંધ હોય તોય વડોદરા શહેરના નાગરિકોને તકલીફ ન પડે ત્યારે ફૂલ એક્શનમાં એવા મ્યુનિસિપલ કમિશનર આપ જોઈ રહ્યા છો. અને ચોક્કસપણે જે રીતે તેઓએ ચાર્જ સંભાળ્યો છે ત્યારથી વડોદરા શહેરની નીતિ અને દિશા બદલવાના પ્રયત્નો તેઓ સતત કરી રહ્યા છે. અને બિલકુલ સીધા જ દ્રશ્યો અલકાપુરી ગરનાળા પાસેના કે જ્યાં હાલ ઓવરબ્રિજ બનશે અને તેને લઈને જ આ જે અધિકારીઓ છે તે હાલ મેળવી રહ્યા છે. રેલવેના ડીઆરએમ પણ આવ્યા છે અને મહત્વની વાત છે કે રેલવે સ્ટેશન ખાતે મેરેથોન બેઠક થઈ અને ત્યારબાદ વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ પોતે અહીંયા આવ્યા છે.
હાલ અત્યારે જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો કે વડોદરા શહેરના કમિશનર અરુણ મહેશ બાબુ છે તેઓને જે નકશો છે તે બતાવવામાં આવ્યો હતો. વડોદરા શહેરના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીએ પણ જે આ બ્રિજને લઈને સૂચન છે તે કર્યા હતા. અને આજે જે રેલવે અધિકારીઓ સાથે એક મિટિંગ મળી હતી અને મિટિંગની અંદર જે ચર્ચા વિચારણા છે તે થઈ હતી. ત્યારે અત્યારે વડોદરા શહેરના કમિશનર અરુણ મહેશ બાબુ તેઓ પણ અત્યારે રેલવે સ્ટેશન ગરનાળા પાસે પહોંચ્યા હતા અને જે નકશા થકી જે આખો જે અહીંયા નવીનીકરણ જે બ્રિજ બનવાનું છે તેને લઈને નિરીક્ષણ છે તે કરી રહ્યા છે. નકશામાં જોઈને જે હવે પરત રેલવે સ્ટેશન પાસે પહોંચી રહ્યા છે. અને જે રીતના વડોદરા શહેરવાસીઓ જે પશ્ચિમ વિસ્તારમાંથી જે પૂર્વ વિસ્તાર તરફ જે જતા હોય છે ત્યારે રેલવે ગરનાળામાંથી ક્રોસ થવું ખૂબ જરૂરી એક માર્ગ છે. જે વરસાદના કારણે જે પાણી ભરાઈ જતું હોય છે તેને લઈને જે બંધ છે તે થતો હોય છે તેનું કાયમી નિકાલ આવે તેના માટેના જે પ્રયાસ છે તે અત્યારે કરવામાં આવે છે. હાલ આપણી સાથે કમિશનર સાહેબ છે તેમની સાથે આપણે आगे जा रहे हैं वो बुलेट ट्रेन वाला देखते हैं वहीं पे कर ले लाइव करना इधर करे उधर अलग करे हाल अपनी साथ कमिश्नर साहब से આપણે તેમની સાથે बार बार यहाँ पे पूर की वजह से गन्नाड़ा भी बंद होता है और आपने निरीक्षण किया है ओवरब्रिज भी बनने वाला है क्या कहो સૌપ્રથમ આજે બંને ડીઆરએમ સાહેબ રેલવેઝ તરફથી અને વીએમસી તરફથી એક સંયુક્ત મિટિંગની આયોજન કરવામાં આવી છે. આ મિટિંગમાં બેઝિકલી જે અંડરપાસ છે એમાં કંઈ ટ્રાફિકનું સમસ્યા થાય છે અને પાણી ભરવાથી ઘણું બધું તકલીફો થાય છે. એના માટે શું નિકાલ થઈ શકે એ બાબતનું ચર્ચાઓ થયેલી છે. એટલે એક પ્રાથમિક દ્રષ્ટિએ એક પ્રપોઝલ આવી છે કે ઓવરબ્રિજ બની શકે કે કેમ, પણ એ પોલિસી કન્સ્ટ્રેન્ટ્સ છે અથવા શું વિકલ્પ લાવી શકે એના માટે ચર્ચા અત્યારે ચાલી રહ્યા છે. સાથે સાથ વડોદરાની અંદર એ રેલવેઝ બસીસ અને બુલેટ ટ્રેનને કેવી રીતે જોડી શકાય એના માટે એક મલ્ટીમોડલ ટ્રાન્ઝિટ હબ તરીકે બનાવવા માટે પણ આપણે આયોજન કરી રહ્યા છે. જેથી કરીને લોકો બુલેટ ટ્રેનમાંથી આવે ફ્યુચરમાં આવ્યા પછી એ કેવી રીતે રેલવે સ્ટેશનમાં જઈ શકે અથવા ત્યાંથી સિટીની અંદર કેવી રીતે સફર થઈ શકે, જેમાં વીએમસી તરફથી જે બસીસ પ્રોવાઈડ કરવું પડશે. અત્યારે વિટકોસ છે અને ફ્યુચરમાં ઇલેક્ટ્રિક બસીસ માટે પ્લાનિંગ કરી રહ્યા છે. જેથી કરીને પબ્લિકનું મેક્સિમમ સારું સુવિધા મળે એ બાબતનું પ્લાનિંગ માટે અમે જોતા હતા. એટલે એક ઓવરબ્રિજ અંડરપાસનું ચર્ચા હતી અને બીજી અહીંયા મલ્ટીમોડલ ટ્રાન્ઝિટ હબની પણ ચર્ચા છે. અને 200 મીટર આગળ બુલેટ ટ્રેન સ્ટેશન પણ આવે છે, એને પણ અત્યારે મુલાકાતમાં જવાના છે. એટલે આ ત્રણને કેવી રીતે કનેક્ટ કરી શકે અને બહારના રાજ્યો અથવા બહારના જગ્યામાંથી જે લોકો આપણા મુસાફરો આવે છે એમને કેવી રીતે સહેલામાં સહેલા સિટીની અંદર જઈ શકે અને એક કોમન પ્લેટફોર્મ મળી શકે એ બાબતનું અત્યારે પ્લાનિંગ ચાલી રહ્યા છે. આવનારા દિવસોમાં એની અંદર કાર્યવાહી આગળ લેવામાં આવશે. સર, જે રીતે આપ કામગીરી કરી રહ્યા છો, સવારથી અમે ફરી રહ્યા છે, ચાહે દરેક વોર્ડમાં હોય બધા જ વિભાગોની ટીમ કામે લાગી છે. જે કોમેન્ટ્સ આવી રહી છે નગરજનોની, વડોદરાવાસીઓની, આપના કામગીરી લઈને ખુશ છે. પદાધિકારીઓ ભલે કશું ના કરે પણ અધિકારીઓ એક્ટિવ છે એવું લોકોને કહેવું છે. આપ શું મેસેજ આપો? આની અંદર સિસ્ટમ કામ કરે છે. અમે સિસ્ટમ એસ્ટાબ્લિશ કરીએ છીએ. એની અંદર અધિકારી પદાધિકારીઓ નથી, વીએમસી એઝ અ ટીમ કામ કરે છે અને નીચેના અધિકારીઓ પબ્લિકની સેવા માટે લાગ્યા છે. સર, જ્યાં સુધી એક છેલ્લો સવાલ કે ઘણા વર્ષોથી અહીંયા જે અલકાપુરી ગરનાળી છે તેની સમસ્યા છે, આપ આવ્યા છો, ઘણી બધી હોપ લોકોને થઈ ગઈ છે, કેટલા જલ્દીથી આ કામ પૂર્ણ થશે જેથી વડોદરાવાસીઓને રાહત રહેશે? આની અંદર અમે વહેલા તકે નિકાલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અત્યારે પ્લાનિંગ સ્ટેજમાં છે. એના પછી અપ્રુવલ લઈશું. રાજ્ય સરકાર છે, રેલવેઝ છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ બંને તરફથી જે સહયોગ લેવાની છે એ પૂરું સહયોગ લઈને રાજ્ય સરકારની મંજૂરી અને ભારત સરકારની મંજૂરી, આ મંજૂરી લઈને એક વહેલામ તકે સુવિધા મળે એ આ બાબતમાં અમે દિશામાં અમે અત્યારે પ્રયત્ન ચાલુ કરીએ છીએ. જી ચોક્કસથી આપણે તેમની સાથે વાત કરીએ. તેઓ પણ શું ये बड़ौदा निवासियों का एक पेरिनियल प्रॉब्लम है कि अलकापुरी आरयूबी में पानी भर जाता है. तो इसके लिए ये हमारे डिस्कशन हुए थे कमिश्नर साहब के साथ, वीएमसी कमिश्नर साहब के साथ में. तो उस रिगार्ड में एक प्रपोज़ल वीएमसी से आया है कि यहाँ पे हम आरयूबी बना दें. तो उसके बारे में इनिशियल सर्वे जो हमने साथ किया, इंजीनियर्स ने सर्वे कर चुके हैं, इनिशियल ड्राइंग बनी है. तो क्या कैसे बन सकता है वो टेक्निकली एग्जामिन करने की कोशिश कर रहे थे और साथ ही ये बन कैसे सकता है. तो वो प्रपोज़ल अभी वीएमसी बनाएगा. उस बेसिस पे फिर जो परमिशंस कैसे हो पाएगी, फंडिंग कैसे होगी, अप्रूवल्स कैसे होंगे, उस बारे में हम चर्चा कर रहे थे. साथ ही
आज पहले भी जो वीएमसी कमिश्नर ने एक मैटर निकाला था कि जो मल्टी मॉडल ट्रांसपोर्ट हब बनाए, ताकि फिर जो पूरा जो ट्रैफिक है बड़ौदा का स्टेशन से जो इमिनेट होगा, प्लस हाई स्पीड का कॉरिडोर आएगा, मे बी फ्यूचर में मेट्रो आएगा और बस स्टैंड यहीं पे है, तो ये इंटीग्रेट होके कैसे ट्रैफिक मूव हो और बड़ौदा के निवासियों का ये आवागमन का हब है, ये कैसे स्मूथ हर तरफ फ्लो हो, तो उसके बारे में भी जॉइंटली हम लोग एग्जामिन कर रहे हैं और उसको कैसे कर पाएँ उसके बारे में निर्णय जल्द से जल्द दिया जाएगा। सर अभी कोलैबोरेशन कैसा है, क्योंकि हर बार रेलवे पालिका पे डालती थी, पालिका रेलवे पे डालती थी, अभी सर आए हैं कि जो कुछ नया करना बड़ौदा में चाहते हैं लोगों के हित में, अभी आपका कोलैबोरेशन कैसा है? नहीं, बिल्कुल परफेक्ट कोलैबोरेशन है। जो यहाँ पे होगा लोग ही यूज करते हैं, लोग जो बड़ौदा निवासी है उनका मूवमेंट है, उनका ट्रांसपोर्टेशन मूवमेंट कितना क्विकली हो वो वीएमसी की रिस्पॉन्सिबिलिटी है, उतनी ही रेलवे की रिस्पॉन्सिबिलिटी है। लोग यहाँ आराम से आएंगे, यहाँ से जाएंगे, तभी लोग कन्वीनियंस हो पाएगा। सारा पर्पस जो है वो ट्रांसपोर्टेशन का लोगों के कन्वीनियंस के लिए है। तो वीएमसी कमिश्नर साहब का बहुत ही पॉजिटिव अप्रोच है। हर यही नहीं, बाकी बहुत सारे मैटर आपने देखा होगा, यहाँ का ट्रांसपोर्टेशन, यहाँ का कंजेशन काफ़ी क्लियर हुआ है। साथ ही कमिश्नर पुलिस साहब का हमें ऐसे उनका बहुत योगदान है उसमें। तो वो पॉजिटिव, सब लोग साथ काम करते हैं तो सारे निवासियों का जो है कन्वीनियंस और इंक्रीज होगा, तो वो बिल्कुल पॉजिटिव है। धन्यवाद। હાલ જે રીતના વડોદરા શહેરના કમિશનર અરુણ મહેશ બાબુ છે તેઓ રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને તેમના દ્વારા જે એક મિટિંગ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું। મિટિંગમાં જે રેલવે અંડરગ્રાઉન્ડ જે બ્રિજ છે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી, સાથે જે બુલેટ ટ્રેન જે બની રહી છે, બુલેટ ટ્રેનનો જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તેમાં જે મુસાફરોને જે કોઈ જાતની હાલાકી ના પડે તેઓ અહીંયાથી સીધા ઉતરીને સિટી તરફ જે જઈ શકે તેવી વ્યવસ્થા છે તે તેમના દ્વારા કરવામાં આવશે તેવી પણ વાત કરવામાં આવી। ને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ છે, જ્યારથી તેઓ આવ્યા છે તાબડતોબ છે તે વિકાસના કાર્યો છે તે કરી રહ્યા છે। જે ભ્રષ્ટાચારી અધિકારીઓ હોય તેમના સામે પણ જે લાલ આંખ છે તે કરી રહ્યા છે અને જે હવે આજે જે વર્ષોથી જે એક સમસ્યા હતી કે રેલવે ગરનાળા પાસે જે પાણી ભરાવાની જે કારણે અનેક લોકોને સમસ્યા થતી હતી તેનું પણ જે આજે નિરીક્ષણ છે તે કરવામાં આવ્યું, નવો બ્રિજ છે તે બનાવવામાં આવશે તેવી પણ વાત કરવામાં આવી। કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।